લા ધૂળ બહુ બધી ગઈશ ને હમણાં ઓલા ધૂળ વાળા ભાઈ ને ભાવ હું કેવો લે હું કાળિયાને ફોન કીધો. હલો કાળો, ઓલા ધૂળ વાળા ભાઈ હમણાં ધૂળ લેવા આવે છે એને ભાવ હું કેવો? હું ક્યાં બેઠો એમ આ મીઠા જ તારે હવે તું અહીંયા આવે ક્યારે આવે? 10-15 મિનિટ લઈને આવીશ ને એ હારું હાલ ઓલા ભાઈ ની આવી પેલો તું અહીં આવજે બરોબર? એ વાંધો ઓલા હમણાં ધૂળ વાળા આવવાના હતા. કેમ? આ ધૂળ નો ભાવ કેવાનો છે? આ ધૂળ નો વધી ગઈ ને બહુ આમ જોતો ખરા તું. એટલે બધી તમારું તું દોઢી નો થતી શની મની બે આવા ખવર ને તું ક્યાં રે લાવે વચ્ચે બગ કરે છે? એટલે બીજો કોન્ટ્રાક્ટર હોવો પડે ને અમારી બેન એવી એવડું કમ તું ટાણી હું કોન્ટ્રાક્ટર થઈ જવાનું છે? થોડે કોક ની જો ગમે ના રેટિંગ ગમે ના જોવા મોકલ્યું કે ભાઈ ની બેઠાઈ લેવાય એવું બધું નાના ઉપર જો છક ન પડે ને જોવા એમ તો આવડો કમ થશે ને કામ કરે છો? હા તારે ક્યાં છું લે મારો ઈ તો એમ જ ક્યાં હમણે તેનો ઉપાડ લીધો એમ તો ને ઉપાડ મારો છે ભાઈ ગમે કરે હું જોય લે આ બકા વધારે બોલે અંદર દાબી દી છે પાણ કાપીડા જ છે. એક પાણા ભૂંગર ના માથું પડી નથી કોણ તો ખબર દેતા નહીં હમણે કામ થાય બીજું હા પછી કોન્ટ્રાક્ટ તને ખબર છે રોન કાઢે એવો છે આપણે લાખ કેવી ની 50,000 કઈ નું પડે એમ છે એમ કે ઈ હવે તો પડી ન જાય તો ભૂઈ દે ઢોકું તો પછી આપડા કરતા ઉપરાવણ લે આપણે લાખ માતાની 2 કરોડ છે તમે તાર ચિંતા ન બાકી કરતા બધા અમાર પૈસા ની મને જ કમાય. ગામની બહાર બોલો હારું આપણું કોઈ નો જોઈએ આખું ગામ બેસે જાય તોય 2 કરોડ નો આવે અને કોઈ લઈ જાવ એટલા પૈસા તો હારું નો જોઈએ તો આવન હારે હું રાખે છો તું? આનાથી તો ડર હાલ તું કે બોલતો નહીં બોલો હાલો કેટલા હું કરવાનું શું અને આને કેજો ઓલા કોઈ આવે ને તો છે ને કઈ બોલે નહીં બરોબર? તો બોલતો નહીં હું કહું તારે તાર મોઢું ફાડવાનું એટલે આ ફાડવાનું બોલવાનું કોણ આવે છે કોણ પણ આપણે ઓલા આગવડી થી ઉમો ની આગવાડી જ છે એમ કે આપણે ઉમો ની આવે કર ફોન કે આમ નામ કેમ આવે છે ફોન કરી ત્યારે આવે કે હમણાં આવે છે કે આ જાય કરું ન કરું ના છે લે લગાવ. હલો ક્યારે આવવાના છો તમે? ક્યાં ગામમાં પહોંચ્યા છો? આવો છો ને? એ હારું આવો કાંઈ આવજો પાછા ક્યાં સીધે આવજો નિશાલ ની પાસે. બેઠા તને કઈ બફાઈ નથી જવું. હાલો આવે છે શું કીધું હું પણ એ કે મારા ગામમાં પહોંચ્યા સીધે આવજો મેં એમ કીધું આવે છે. થોડી ખારી નહીં દેખાડવી પડી છે હારી મસ્ત ની કાળો તોડાવવાનો હોય આપણે પેલા છે ને 1.5 લાખ કેવાનું હું 1 લાખ ને 50,000 કેવાનું પછી એમાંથી 1 લાખ ને 25,000 એમાં કે હવે આનાથી ઓછા નહીં ઉતરે છેલ્લો ભાવ કહી દે ને ₹1,00,000 એટલે દઈ દેવાની આપણે. આ માટી લેવામાં બધી બાજુ જવું પડે યાર આપણે. હાલો આમે છે જો વહીવટવાળા હાલો. એલા રામ કુશાલભાઈ કેવી માટી દેવાની? બેવું નથી હાલો દેખાડજો મારે એલા બીજા કોન્ટેક્ટ બાકી હાલો એવું છે વાંધો નહીં હાલો ને. એલા મોટા આ પાણા વાળી જમીન છે ઈ તે વેચવાની જ છે? બધું વેચી દેવાનું છે ને? આ બધું 1.5 લાખ માં એમ? આ પાણા ના ઓછા આવે ઓ આ પાણા નકરા જાજા અમે રેતી નો વેપાર કરવી છે એટલે કઉ છું. આપડે કેટલા લેવી? 1,25,000 ક્યાં છે? થોડાક આમાં ઓછા કરવા પડે ને. આ પાણા છે નકરા 1 લાખ હવે 50,000 જીસીબી નું ભાડું છે એવું છે રાત કાઢી
લાખ રૂપિયા આપી દઈશ બોલો તમારે વેચું ઊભું લાખ રૂપિયા છેલ્લા લાખ 25 નહીં 1 આપું લાખ ને 10,000 મારે ટ્રેક્ટર નો ખર્ચો આ બધું છે ભરાવું જીસીબી લાવવું પડે ને યાર તો ભાઈ તમારા ફેરીમાં હોય ને અમારે તો 1,10,000 તો રાવાઈ ગયો હાલો શું તો પછી આપણે વહીવટ કરતાય નહીં નહીં હા તો આપી દે ભાઈ બે આઈ લો ગણી લેજો તમારી રીતે મારે બીજા કોન્ટેક્ટ છે કાંઈ વધારે ઘટ હોય ને તો મને પાછા આપજો હો પાછા આઈ લો લાય જોવા તો દે. હાલે હાલો હાલો અમે કાલ ફેરી જાવું